હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેની અંદરથી આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર નંબર 14 સંભાવના. આજે આપણી પાસે એની અંદર લેક્ચર નંબર 8 અને આજના વિડીયોનો આપણો ટોપિક રહેવાનો છે સ્વાધ્યાય 14.1 અને એની અંદર રહેલા આગળના દાખલા. આપણે 7 લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન શીખ્યા, સાથે સાથે એના એક્ઝામ્પલ શીખ્યા અને સ્વાધ્યાયના પણ કેટલાક દાખલા આપણે સોલ્વ કર્યા. હવે આજના વિડીયોની અંદર આપણે 8 દાખલાને સોલ્વ કરવાના છે, જેથી આપણું આખું જ ચેપ્ટર નંબર 14 સંભાવના શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. તો બસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. 8 દાખલા કેવી રીતના સોલ્વ કરવા સ્ટેપ બાય સ્ટેપ પ્રોપર મેથડ સાથે એનો તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 15 થી આપણે એની શરૂઆત કરીએ, રકમ વાંચીએ, એને સમજીએ, પછી દાખલા ગણવાની શરૂઆત કરીએ. નંબર 15 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે દરેક લોકો ચોપડી લઈને બેસજો, જેથી તમે પણ રકમ વાંચી શકો. જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે 5 ચોકડના પત્તા છે આપણી પાસે. ચોકટના પત્તા મતલબ શું? તો આપણી પાસે જે આ સિમ્બોલ વાળા પત્તા આવે, મેં તમને કીધું હતું કે 52 પત્તાનો જે વિડીયો રહ્યો એક વખત જોઈ લેજો, કે જેની અંદર મેં તમને કમ્પ્લીટ સમજાવ્યું છે કે 52 પત્તાની અંદરથી કેવા પ્રકારના પત્તા આવેલા હોય. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, તમે ત્યાંથી 52 પત્તાનો વિડીયો જોઈ શકો છો. કે જેની અંદર આપણે શીખવાડ્યું છે કે 52 પત્તાની અંદરથી કયા પ્રકારના પત્તા આવે, લાલ રંગના કેટલા પત્તા આવે, લાલના કેટલા પત્તા આવે, મુખ મુદ્રા વાળા પત્તા કેટલા આવે, લાલની રાણી કેટલી હોય, લાલના રાજા કેટલા હોય, કાળીનો પત્તા કેટલા હોય, એના કમ્પ્લીટ મેં તમને એની અંદર બેઝિક થી લઈને એન્ડ સુધી કમ્પ્લીટ વસ્તુ શીખવાડેલી છે. ઓકે, તો 52 પત્તાની કમ્પ્લીટ માહિતી એની અંદર તમે ચેક કરી શકો છો. અહીંયા આગળ આપણને શું કહેવામાં છે કે 5 ચોકડના પત્તા આપેલા છે. કયા કયા ચોકડના પત્તા આપેલા છે? તો એક આપણને આપે છે દસો, એક આપે છે આપણને ગુલામ, એક આપણને આપવામાં આવ્યું છે રાણી, એના સાથે સાથે રાજા અને એકો. રાજા અને એકો, આટલી વસ્તુ આપણને ચોકટની આપવામાં આવી છે. હવે કહેવામાં આવશે કે જો તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપવામાં આવે અને એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો પત્તું રાણીનું હોય ત્યારે એની સંભાવના શોધો. બીજા નંબરની અંદર શું કહેવામાં આવ્યું છે કે જો એ રાણીને કાઢીને બાજુમાં મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એ પત્તું એકો હોય ત્યારે એની સંભાવના શોધો અને રાણીનું હોય ત્યારે એની સંભાવના શોધો. બહુ મસ્તીનો અને ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, બહુ મજા આવશે દાખલો ગણવાની. શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણને અહીંયા આગળ ટોટલ કેટલા પત્તા આપેલા છે? 5 પત્તા આપેલા છે. તો આ 5 પત્તાને તમે ઊંધા મૂકો અને ચીપી દો, એમને મૂકી દો અને તમે કોઈ એક પત્તું કાઢશો તો એ પત્તું આ 5 માંથી જ કોઈક એક હશે. મતલબ આપણી હેડલાઇન કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે? 5. કારણ કે આપણે કોઈ બી એક પત્તું કાઢીશું તો આ 5 માંથી જ એક પત્તું હશે. રેડી? તો આપણો આન્સર અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આન્સર સૌપ્રથમ તો આપણી હેડલાઇન કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળશે? 5 બરાબર 5. ઓકે, હવે ઘટના એ ધારીએ. ઘટના એ ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું કોનું હોય? રાણીનું હોય. તો અહીંયા આગળ જો આની અંદર રાણીના કેટલા પત્તા આપેલા છે? એક જ રાણીનું પત્તું છે. આ 5 પત્તામાંથી એક પત્તું કાઢીશું તો એ આ જ રાણી નીકળશે, કારણ કે રાણીનું અંદર એક જ પત્તું છે તો એક જ રાણીનું પત્તું નીકળી શકે. તો ઘટના એ લખીએ. ધારો કે ઘટના એ યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું કોનું હોય? રાણીનું હોય. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું કોનું હોય? રાણીનું હોય. પત્તું રાણીનું હોય. તો ઘટના એ ની સંભાવનાને જેને આપણે દર્શાવીશું P ઓફ A તરીકે. P ઓફ A બરાબર આપણને શું મળશે? નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 5. પત્તું નામ સાંભળીને સીધા ઉત્સાહિત નહીં થઈ જવાનું અને કુલ શક્ય પરિણામોની સંખ્યા 52 નહીં લખી દેવાની. આપણને સ્પેસિફિક ડાયરેક્ટલી કહેવાય છે કે 5 પત્તા છે અને 5 પત્તામાંથી જ એક પત્તું આપણે કાઢવાનું છે. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 5 અને ઉપર આવશે ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ કઈ? તો કાઢવામાં આવેલ પત્તું રાણીનું હોય. હવે કોઈ કહેતો ભાઈ કે રાણી તો 4 હોય, તો 4 માંથી કોઈ એક રાણી આવી શકે તો ઉપર 4 લખી દઈએ. ના, આપણને આ 5 પત્તાની જ વાત કરવામાં આવેલી છે અને આની અંદર એક જ રાણીનું પત્તું આવેલું છે. તો એક જ રાણીનું પત્તું બહાર નીકળે તો 1/5 આપણને શું મળશે? એનો જવાબ મળી જશે. રેડી? નંબર 2 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે આ જે રાણીનું પત્તું આપણે કાઢ્યું એને પાછું નથી મૂકવામાં આવતું, એને બહાર ફેંકી દીધું. તો આપણી પાસે આ રાણીનું પત્તું હતું એ બહાર નીકળી ગયું અને એની અંદર પાછું ના મૂકી એને જવા દીધું. તો આપણી પાસે કેટલા પત્તા વધ્યા? 4 પત્તા વધ્યા. તો હવે સૌથી મેઇન વાત કે રાણીનું પત્તું જે કાઢ્યું એને પાછું મૂકવામાં આવતું નથી. તો કુલ શક્ય પરિણામો કેટલા થશે? 1, 2, 3 અને 4. તો હવે રાણીના પત્તાને પાછું ન મૂકવામાં આવે, રાણીના પત્તાને પાછું ન મૂકતા કુલ શક્ય પરિણામોની કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળશે? પરિણામોની સંખ્યા બરાબર આપણને શું મળશે? તો કે 4. પાછું ન મૂકતા મળતા પરિણામોની સંખ્યા. ઓકે, મળતા
કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે 4. હવે તમારી પાસે 4 જ પત્તા વધ્યા, કારણ કે આપણી પાસે 5 પત્તા હતા તો રાણીનું પત્તું કાઢીને આપણે એને ચગાવી દીધું તો 4 પત્તા વધ્યા. તો હવે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે 4. હવે કોઈ બી પત્તું તમે કાઢો તો નીચે કુલ શક્ય પરિણામો કેટલા આવશે 4 જ આવશે, કારણ કે આપણી પાસે આ 4 જ પત્તા છે. ઓકે, હવે એની અંદર લખીએ ઘટના બી. તો ધારો કે ઘટના બી ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે યાદચ્છિક રીતે કાઢવામાં આવે પત્તું કયું હોય, એકો હોય. એકાની જ વાત કરી છે. ઓકે, એકો હોય અને રાણીનું હોય. તો ઘટના બી યાદચ્છિક રીતે કાઢવામાં આવે પત્તું કયું હોય, એકો હોય. એકો હોય. તમે અહીંયા આગળ આખું લખજો કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું એકો હોય. તો ઘટના બી ની સંભાવના P of B બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા આવે 4 અને આપણી પાસે આ 4 પત્તા રહ્યા, એની અંદરથી એકા કેટલા, તો કે એક જ. તો એ એક જ એકો નીકળી શકે. તો ઉપર ઘટના A માટેના ઘટના B માટેના શક્ય પરિણામો કેટલા આવશે, 1 આવશે. રેડી, અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હજી આપણી પાસે ઘટના C ની અંદર બીજી કઈ વસ્તુ પૂછવામાં આવેલી છે કે જો એ આવા પત્તું કાઢવામાં આવે અને એ રાણીનું હોય તો એનો મતલબ શું. હવે કેવી વસ્તુ થઈ ગઈ કે 100 નું બંડલ હતું એની આપણી પાસે અને એની અંદરથી 5000 ની નોટ નીકળી ગઈ. કઈ નોટ નીકળી ગઈ, 5000 ની. પહેલી વાત તો 5000 ની નોટ જ ના આવે અને સાથે સાથે કેવી કે 100 ના બંડલમાંથી 5000 ની નોટ આવી, તો આવું બને નહીં. આપણી પાસે રાણીનું પત્તું હતું એને કાઢીને આપણે ચગાવી દીધું તો હવે એની અંદર રાણી છે નહીં અને કાઢીએ તો રાણી નીકળી શકે નહીં. મતલબ આ એક અશક્ય ઘટના કહેવાય કે જે સંભવી શકે નહીં. તો એની સંભાવના કેટલી મળે, 0 મળે. તો અહીંયા આગળ આપણે લખીએ તો હવે ધારો કે ઘટના C લખવાનું કમ્પ્લીટ. ઘટના C કઈ યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ પત્તું કોનું હોય, તો કે રાણીનું હોય. રાણીનું હોય. હવે આવું તો બની જ ના શકે. મતલબ ઘટના C કેવી ઘટના કહેવાય, અશક્ય ઘટના કહેવાય. કે અહીં ઘટના C એ અશક્ય ઘટના છે. અહીં ઘટના C એ અશક્ય ઘટના છે. ઘટના C અશક્ય ઘટના છે. જો એ અશક્ય ઘટના હોય તો એની સંભાવના P of C બરાબર શું મળી જાય આપણને, 0 મળી જાય. રેડી, નીચે સુધી કમ્પ્લીટ દેખાય છે. P of C બરાબર 0. ઓકે, અહીંયા સુધી દેખાય છે થોડું. રેડી, આ તો આપણો પાસે ક્વેશ્ચન નંબર 15 કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું હતું, આપણી પાસે ચોકટના 5 પત્તા હતા. અહીંયા આગળ ચોકટનો તો કોઈ રૂલ જ આપણને આપેલો નતો. આપણને એટલું જ કહેવામાં આવ્યું કે આપણી પાસે 5 પત્તા હતા અને એની અંદરથી એક પત્તું કાઢવામાં આવે તો એની સંભાવના શોધો. પહેલા નંબરની અંદર એક પત્તું રાણીનું હોય ત્યારે એની સંભાવના, રાણીનું એક જ પત્તું હતું, ટોટલ 5 પત્તા હતા તો 1/5 બહુ સરળતાથી આપણને જવાબ મળી ગયો. બીજા નંબરમાં કહેવામાં આવ્યું કે રાણીનું પત્તું રહ્યું એને પાછું મૂકવામાં આવતું નથી ને આપણે ચગાવી દીધું. તો આપણી પાસે ટોટલ કેટલા પત્તા વધ્યા, 4 પત્તા. તો નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે, 4 આવશે. આને કહેવામાં આવ્યું કે જો એ પત્તો એકો હોય ત્યારે એની સંભાવના 4 પત્તા તો એમાંથી એક એકો હતો, ઉપર એક નીચે 4. રેડી, 1/4. અને હવે અહીંયા આગળ કેવી વાત કરી દીધી તો કે યા જે 4 પત્તા હતા અહીંયા આગળ એમાંથી એક પત્તું કાઢી અને રાણીનું હોય તો હવે રાણીનું પત્તું તો આપણે ચગાવી દીધું હતું તો અંદર આવ્યું ક્યાંથી, આવે નહીં. અશક્ય ઘટના કહેવાય. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી મળે, 0. તો લખી દીધું કઈ ઘટના C એ અશક્ય ઘટના છે તો એની સંભાવના કેટલી મળશે, 0. રેડી, ક્વેશ્ચન નંબર 15 ની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. બહુ સિમ્પલ અને સરળ દાખલો હતો. સ્ટાર્ટ કરીએ આપણે આગળ પછીનો દાખલો. ક્વેશ્ચન નંબર 16. તમે એની રકમ વાંચતા થાવ. નંબર 16 જોઈએ. રેડી, એની રકમની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે, આપણને કીધું છે કે ખામીવાળી 12 પેન એ 132 સારી પેન સાથે ભળી ગઈ છે. શું કહેવામાં આવ્યું છે, આપણી પાસે 12 પેન કેવી છે, ખામીવાળી. અહીંયા આગળ પેનની વાત કરેલી છે. 12 પેન કેવી છે, ખામીવાળી. ખામીવાળી મતલબ શું હશે, કાં તો બંધ હશે કાં તો એની અંદર કોઈ નાનું મોટું ડેમેજ હશે. એ 132 સારી પેન સાથે 132 સારી પેન સાથે શું થઈ ગઈ, ભળી દીધી. મતલબ ભેગી થઈ ગઈ. 12 ખામીવાળી 132 સારી, તો ટોટલ કેટલી થશે, 144 આપણને પેન મળશે. તો હવે આ પેનને તમે થેલામાં મૂકો, ગજવામાં મૂકો કે એમને મૂકી દો અને એક પેન કાઢશો તો એ આ 144 પેનમાંથી જ એક પેન મળશે. મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળી ગઈ, 144. રેડી, અહીંયા સુધી આગળ વાંચીએ. શું કહેવામાં આવ્યું છે કે 12 પેન જે રહી એ આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ. એવું શક્ય નથી કે પેનને જોઈને જ કહી શકાય કે ખામીવાળી છે કે નહીં. એ બધું આપણે માનવાનું જ નહીં. આપણને એટલી ખબર પડી કે આ 12 132 સાથે ભળી ગઈ. હવે પેન કાઢી શું તો ખામીવાળી બી હોય છે, ઘન સારી બી હોઈ શકે. તો આપણને શું કહેવામાં આવ્યું છે કે જો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તો એની સંભાવના શોધો. એ પેન કઈ હોય તો કે ખામી રહિત. ખામી રહિત મતલબ શું તો કે સારી. ખામીવાળી મતલબ ખામીવાળી અને ખામી રહિત મતલબ સારી. ઓકે, ખામીવાળી મતલબ ખામીવાળી કે જેની અંદર કોઈ ડેમેજ હશે અને ખામી રહિત મતલબ કેવી કહેવાશે, સારી. તો 132 એ કેવી પેન કહેવાશે, ખામી રહિત પેન કહેવાશે, જેને આપણે શું કહીએ, સારી પેન કહીએ. તો એની આપણે સંભાવના શોધવાની છે.
કે જો ખામી રહિત પેન હોય તો એની સંભાવના કેટલી. બહુ જ સિમ્પલ દાખલો છે. સ્ટાર્ટ કરીએ આપણો આન્સર. સૌપ્રથમ આપણી હેડલાઇન લખી દઈએ પહેલા નંબરમાં તો કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા. ટોટલ આપણી પાસે કેટલી પેન મળી તો કે 144. એની અંદરથી ઘટના એ શું બનશે? ઘટના એ તો કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી પેન. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી પેન એ કઈ મળે તો કે ખામી રહિત મળે. પેન ખામી રહિત મળે. રેડી? આખું લખજો. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી પેન ખામી રહિત મળે. તો ઘટના એ ની સંભાવના કે જેને આપણે શેના તરીકે દર્શાવીશું? P of A તરીકે. તો P of A બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 144 અને ઉપર ઘટના A માટેના શક્ય પરિણામો. ઘટના એ કઈ તો કે જે કાઢવામાં આવેલી પેન એ ખામી રહિત હોય. ખામી રહિત મતલબ સારી. જે કેટલી પેન હતી? 132. તો 132 જે સારી પેન રહી એમાંથી જે એક પેન નીકળશે. ઉપર આપણી પાસે આવશે 132. હવે આના આપણે છેદ ઉડાડીએ તો આના છેદમાં કેવી રીતે ઉડશે? તો જો 11 ગુણ્યા 12 કહીશું તો 132 મળશે અને 12 ગુણ્યા 12 કરશું તો 144 મળશે. તો બંને જગ્યાએથી 12 શું થઈ જશે? કટ થઈ જશે. તો આપણને જવાબ શું મળશે? 11/12. ઓકે. અહીંયા આગળ વધારે છેદ એના માટે નથી ઉડાડતો કે જેથી અહીંયા આગળ બીચડમ ના થઈ જાય. ઓકે. અને તમને દેખાવામાં તકલીફ પડે કે કોના છેદ કેવી રીતે ઉડાડ્યા. તો 132 ને લખી શકાય 11 ગુણ્યા 12 ને 144 ને લખી શકાય 12 ગુણ્યા 12. 12 કટ થઈ તો 11/12. રેડી? કમ્પ્લીટ આઈડિયા આવ્યું કેવી રીતના છેદ ઉડાડ્યા? તમારે એની અંદર લખી દેવાનું. બસ. તો આપણો દાખલો નંબર 16 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આઈએમપી દાખલો તો જો 2 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકે અને એમસીક્યુ માં પૂછવો હોય તો એમસીક્યુ માં પણ પૂછી શકે. સો આઈએમપી દાખલો છે ટીક કરી રાખજો. દાખલા નંબર 16 કમ્પ્લીટ. નેક્સ્ટ દાખલાની આપણે રકમ વાંચીએ. નંબર 17 શું કહેવામાં આવ્યું છે આપણને રકમની અંદર? તો કે 20 એ વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. જે વસ્તુ કહેવામાં આવે એને આપણે લખી દઈએ. 20 વીજળીના ગોળા. આપણે એટલું જ યાદ રાખો કે 20 આપણી પાસે ગોળા છે. ગોળા મતલબ કયા? લાઇટના ગોળા, જેને આપણે બલ્બ કહીએ. ઓકે. તો આ 20 ગોળા છે તો એની અંદરથી 4 ગોળા જે રહ્યા એ ખામીવાળા છે. ખામીવાળા મતલબ એની અંદર કોઈક ના કોઈક નાનું મોટું ડેમેજ હશે તે ચાલુ નહીં થતા હોય. એના પછી કહેવામાં આવ્યું છે કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત હોય ત્યારે એની સંભાવના શોધો. આ ગોળો કયો હોય? ખામીયુક્ત હોય ત્યારે એની સંભાવના શોધો. હવે 20 ગોળા હતા, 4 ખામીવાળા હતા તો 16 કેવા હશે? સારા ગોળા હશે. સારા ગોળા મતલબ ખામી રહિત કહેવાય. ખામી રહિત મતલબ સારા ગોળા હશે. રેડી? આટલી વસ્તુ આપણને કમ્પ્લીટ આઈડિયા આવી ગઈ. તો કુલ શક્ય પરિણામો કેટલા થશે? 20. કારણ કે ગમે તે ગોળો કાઢીએ એ આ 20 માંથી જ હશે. પછી એ સારો હોય કે ખરાબ હોય એની અંદરથી નીકળશે તો કયો? 20 ગોળામાંથી જ એક નીકળશે. તો આપણને શું કહેવામાં આવ્યું છે કે ખામીવાળા ગોળાની સંભાવના શોધવાની છે. અને બીજા નંબરની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ધારો કે આ નંબર 1 માં જે આપણે ખામીવાળો ગોળો કાઢ્યો એ ખામીવાળો ન હોય. શું કીધું? ખામીવાળો ન હોય અને એને પાછો બી ના મૂકવામાં આવ્યો તો બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને એ ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય મતલબ કેવો હોય? સારો હોય. ખામીયુક્ત ન હોય મતલબ સારો હોય. તેની સંભાવના શોધવાની છે. બહુ સિમ્પલ દાખલો છે. ખાલી એની અંદર જે શબ્દોની માયાજાળ રચી છે એને આપણે સમજવાનું છે. સ્ટાર્ટ કરીએ. બહુ સરળતાથી તમને આઈડિયા આવશે. પહેલા નંબરની અંદર આપણે હેડલાઇન લખી દઈએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર આપણને શું મળશે? 20. કારણ કે આપણી પાસે 20 ગોળા હતા. ઘટના એ લઈ લઈએ. ધારો કે ઘટના એ. ઘટના એ આપણે યાદચ્છિક રીતે કોઈ ગોળો કાઢીશું ને ગોળો કેવો હશે? ખામીવાળો હશે. તો લખીશું કે યાદચ્છિક રીતે કાઢવામાં આવે. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ ગોળો કેવો હોય? તો કે ખામીવાળો હોય. ખામીવાળો હોય. તો આ તો બહુ સરળ છે. ઘટના એ ની સંભાવના P of A. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 20 અને ઉપર ઘટના એ માટેના શક્ય પરિણામો. ઘટના એ કહી તો કે ખામીવાળો હોય. 4 ખામીવાળા હતા તો એમાંથી તે ગોળો નીકળશે. તો 4 માંથી એક નીકળશે. તો આના છેદ ઉડાડીએ તો આપણે 20 ના લખી શકાય 5 ચોક 20. તો ઉપર નીચેથી 4 4 કટ થઈ જશે. ઉપર વધશે 1 અને નીચે વધશે 5. રેડી? આપણો જવાબ મળી ગયો. ઘટના એ પૂરી થઈ ગઈ. અને હવે જે એની શબ્દોની માયાજાળ રચી છે ને એ આપણે સમજવાની છે. અહીંયા આગળ આપણને નંબર 1 માં શું કહેવામાં આવ્યું? ઘટના એમાં કે આ ગોળો ખામીવાળો છે. આ ગોળો કયો છે? ખામીવાળો છે. તો હવે એવું કહેવામાં આવ્યું છે કે ગોળો કાઢ્યો આપણે ખામીવાળો અને ખામીવાળો નથી. શું કહેવામાં આવ્યું? આ ગોળો ખામીવાળો નથી. તો કયો છે? તો કે સારો ગોળો છે. આ ગોળો કયો છે? સારો ગોળો છે. અને આ 4 ખામીવાળા અને 16 સારા ગોળા. અહીંયા તો આપણને એવું કહેવામાં આવ્યું કે ખામીવાળો છે પણ તરત શું કહી દીધી? બાજી પલટી દીધી અને એવું કહેવામાં આવ્યું કે આ ગોળો સારો છે.
અને પછી એવું કહેવામાં આવ્યું હતું કે જે કાઢેલો ગોળો રહ્યો એ ખામીવાળો નથી અને સારો છે, એને પાછો પણ મૂકવામાં નથી આવ્યો, એને આપણે ચગાવી દીધો. જેમ રાણીના પત્તાને ચગાવી દીધો એમ ગોળાને ચગાવી દીધો. મતલબ જે સારો ગોળો હતો, 16 સારા ગોળા હતા, એમાંથી એક ગોળો ચગાવી દીધો તો આપણી પાસે ગોળા કેટલા વધશે? 15 વધશે. આ વસ્તુ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે. આ જ વસ્તુ આપણે સમજવાની છે. ફરી એક વખત સમજો. જેને સમજણ પડી કે વિડીયોને થોડોક દોડાઈને અને આગળ તરફ જવા દો, અને ના સમજણ પડી એ ફરી એક વખત સમજો. શું કહેવામાં આવ્યું છે અહીંયા આગળ આપણી પાસે? નંબર 1 ની અંદર કે ગોળો ખામીવાળો હોય. ખામીવાળા કેટલા ગોળા હતા? 4 ગોળા હતા. તો આપણને એની સંભાવના મળી. હવે ઘટના બી ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું હતું કે જે આપણે ખામીવાળો ગોળો કાઢ્યો હતો ને, એ ખામીવાળો નતો પણ સારો ગોળો હતો. તો આપણી પાસે જે 16 સારા ગોળા હતા એમાંથી એક ગોળો કાઢવામાં આવેલો હતો, અને હવે એ ગોળાને પાછો નથી મૂકવામાં આવતો, ચગાવી દીધો એને આપણે. તો 16 સારા ગોળામાંથી એક ગોળો ચગાવી દીધો તો આપણી પાસે 15 સારા ગોળા વધશે, અને 4 ખામીવાળા તો એઝ ઇટ ઇઝ એમના એમ જ પડે રહેશે. તો 4 ખામીવાળા અને 15 સારા ગોળા. તો 15 ના 4 આપણને કેટલા ગોળા મળશે? ટોટલ 19. તો હવે આપણી ઘટના કુલ શક્ય પરિણામોની સંખ્યા બદલાઈ જશે. તો અહીંયા આગળ આપણે લખવું પડશે જો ઘટના એમાં રહેલ ખામીવાળો ગોળો એ સારો ગોળો હોય અને એ સારા ગોળાને પાછો ના મૂકવામાં આવે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 19. આપણે એટલી મોટી ટિપ્પણી નથી લખવાની, આપણે ખાલી માત્ર એટલું જ લખવાનું કે જો સારા ગોળાને પાછો ન મૂકવામાં આવે, જો સારા અથવા આપણે એને શું લખી શકાય કે ખામી રહિત ગોળો. ખામી રહિત. સારા મતલબ શું? તો કે ખામી રહિત. તો જો સારા ગોળાને અથવા તો ખામી રહિત ગોળાને પાછો ન મૂકવામાં આવે તો આપણને કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળશે? કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળશે? બરાબર 15 ને 4 19. 20 હતા, એક જવા દીધો તો 19 થઈ ગયા. અને હવે શું કહેવામાં આવ્યું છે કે હવે એ ગોળો નીકળે અને એ ગોળો કેવો હોય? ખામી રહિત હોય, મતલબ સારો હોય. ત્યારે એની સંભાવના શું? તો પહેલા 16 સારા ગોળા હતા, પણ પછી શું કહેવામાં આવ્યું હતું કે સારો ગોળો ફેંકી દીધો, પાછો મૂકવામાં આવ્યો નહીં. તો આપણી પાસે 15 જ સારા ગોળા વધશે. તો હવે જે સારો ગોળો નીકળશે એ આ 15 માંથી જ એક નીકળશે. તો ઘટના બી, જેને આપણે લખી દઈએ ધારો કે ઘટના બી, કે જેની અંદર લખીશું કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલો ગોળો કેવો હોય? ખામી રહિત હોય અથવા તો સારો ગોળો હોય, ખામી રહિત હોય. ઓકે, અહીંયા આગળ બી એ જ લખજો કે સારો અથવા તો જેને આપણે શું લખી શકાય? જો ખામી રહિત ગોળાને પાછું ના મૂકવામાં આવે તો સારો બી લખી શકાય અને ખામી રહિત બી લખી શકાય. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તો ઘટના બી ની સંભાવના આપણે લખીશું P of B. નીચે કુલ શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 19. અને ખામી રહિત ગોળા આવા આપણી પાસે કેટલા વધ્યા છે? 15. તો 15 ભાગ્યા 19 આપણો શું મળી જશે? ફાઇનલ આન્સર. રેડી? આપણો ક્વેશ્ચન નંબર 17 અહીંયા આગળ કમ્પ્લીટ ખબર પડી ગઈ. દરેકના આ બે વસ્તુમાં તો ખબર પડી જ જશે, પણ આ 19 કેવી રીતે આયા? હવે અહીંયા આગળ તો આપણી પાસે ખામીવાળો ગોળો હતો, તો આ 16 ના 15 કેવી રીતે થઈ ગયા? એ બધી જ વસ્તુ મેં તમને ક્રિસ્ટલ ક્લિયર સમજાવી દીધી, તમને એનો આઈડિયા આવી ગયા છે. રેડી? આની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય. મેં તમને 2 વખત બહુ જ મસ્તીની રીતે સમજાવ્યું કે એક્ઝામ્પલના કેવી રીતના સોલ્વ કરવો. IMP દાખલો છે, જો એક્ઝામમાં પૂછાય તો સ્ટેપ બાય સ્ટેપ એને ગણવાનો, પૂરા માર્ક્સ આપણને મળી જાય. દાખલા નંબર 17 અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે દાખલા નંબર 18 જોઈએ, જે મોસ્ટ IMP દાખલો છે, એના ઉપર ટીક કરી રાખજો. દાખલા નંબર 18 જોઈએ. દાખલા નંબર 18 મોસ્ટ IMP લખી દેજો કે મોસ્ટ IMP દાખલો છે, કે જે એક્ઝામની અંદર વારંવાર 3 માર્ક્સની અંદર જો પૂછવામાં આવતો હોય તો આ દાખલો એમને પૂછવો જ પડે છે. કારણ કે એમની પાસે બીજો કોઈ મસ્તીનો દાખલો હોતો જ નથી. એ રકમ વાંચીએ, સમજીએ અહીંયા આગળ, અને એના પછી એને ગણવાનો ટ્રાય કરીએ. નંબર 18. ઓકે, એક ખોખામાં આપણી પાસે 1 થી 90 સુધી લખેલી ગોળ તકતીઓ છે. તકતીઓ મતલબ ચિઠ્ઠીઓ છે આપણી પાસે. એક ખોખું છે જેની અંદર આપણે ચિઠ્ઠીઓ મૂકી છે. ગોળ મૂકો, ચોરસ મૂકો, લંબચોરસ મૂકો, એનાથી આપણને કોઈ જ મતલબ નહીં. 90 અંક સુધી લખેલી છે. તો ડાયરેક્ટલી અમુક લોકોનો આઈડિયા આવી ગયો કે જો 90 સુધીની તકતી હોય તો આપણી પાસે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 90. રેડી? આપણે કોઈ બી એક તકતી અથવા તો જે ચિઠ્ઠી કહેવાય, ચિઠ્ઠી કાઢીશું તો 1 થી 90 માંથી જ કોઈક એક નંબરની હશે. રેડી? એમાં શું કહેવામાં આવે છે કે જો ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને એ તકતી પર 2 અંકની સંખ્યા હોય તો એની સંભાવના શું? તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય ત્યારે એની સંભાવના શોધો, અને 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા હોય તો એની સંભાવના શોધો. હવે આની અંદર આપણને ગણિત વિષયનું નોલેજ હશે ને તો જ આ દાખલો ગણી શકાશે. કારણ કે અહીંયા આગળ પૂર્ણ વર્ગ સંખ્યા આવી, 5 વડે વિભાજ્ય આવી અને 2 અંકની સંખ્યા આવી. આ બધી વસ્તુ આપણે કેટલીક વિચારવી પડશે. પહેલા નંબરની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે 2 અંકની સંખ્યા હોય ત્યારે, બીજા નંબરની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા હોય ત્યારે,
અને ત્રીજા નંબરની અંદર 5 વડે વિભાજ્ય હોય ત્યારે એની સંખ્યા શોધો. ઓકે, જે લોકો 9માં 7, 8, 9ની અંદર બહુ ડિટેલની અંદર બહુ સારી રીતે ભણીને આવ્યા છે અને એમને યાદ હશે તો એમને બધી જ માહિતી ખબર હશે. જેને ના ખબર હોય એના માટે આપણે બેઠા છીએ, ચિંતા કરવાની જરૂર નહીં. મોસ્ટ આઈએમપી દાખલો છે તો કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ આખા દાખલાને સમજીશું. તો પહેલી તો આપણી હેડલાઈન લખી દઈએ અહીંયા આગળ. આન્સર કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળશે? 90 સુધીના અંકો લખેલા છે તો 90 માંથી જ કોઈક એક ચિઠ્ઠી નીકળશે. ઘટના એ લઈ લઈએ, એના પહેલા એને સમજી લઈએ. તો આપણી પાસે જે 90 સંખ્યા લખેલી રહી એની અંદરથી જો એક ચિઠ્ઠી કાઢવામાં આવે અને ચિઠ્ઠી ઉપર 2 અંકની સંખ્યા લખેલી હોય. 2 અંકની સંખ્યા એટલે શું? આ 9 લખેલા રહ્યા એ એક જ અંકની કહેવાય. અહીંયા આગળ 13 લખેલા રહ્યા એની અંદર 2 અંક આવે. એક એકમનો અંક, એક દશકનો, મતલબ એની અંદર 2 અંક આવે. તો 90 સુધી 1 થી 90 સુધીમાં શું કહેવામાં આવે છે? 1 થી 90 સુધીમાં એવી કેટલી સંખ્યા છે કે જે 2 અંકની આવે? આ તો નાના નાના છોકરાને બી ખબર પડે કે 1 થી 9 સુધીની જે સંખ્યા હશે એ 1 અંકની હશે. બાકી 10 થી 90 સુધીની સંખ્યા કેવી હશે? કે 2 અંકની હશે. તો આ 1 થી 9 મતલબ 9 સંખ્યાના બાદ કરી દઈએ. જો 90 માંથી 9 સંખ્યાના બાદ કરી દઈએ તો કેટલી સંખ્યા વધશે આપણી પાસે? 81. તો 81 સંખ્યા કેટલી હશે? 2 અંકની હશે. અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 90. રેડી, ઘટના એ કમ્પ્લીટ થઈ ગઈ. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા મતલબ એવી સંખ્યા કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળી શકે. સંપૂર્ણ વર્ગમૂળ નીકળી શકે. જેમ કે 16 લઈએ તો 16 નું વર્ગમૂળ કરીએ તો આપણને શું મળે? 4 મળે. ઓકે, 4 નો વર્ગ 16 તો 16 નું વર્ગમૂળ 4. એમ તો આને આપણે પ્લસ માઇનસ 4 બી લખી શકાય, પણ એના ઉપર આપણે હાલ ફોકસ કરવાનું નથી. જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે એને આપણે શું કહીશું? પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. તો એવી આપણી પાસે કઈ સંખ્યા આવે? શું વર્ગમૂળમાં 8 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? ના. વર્ગમૂળમાં 8 ના આપણે આવી રીતના લખી શકાય 4 2 8. 4 નું વર્ગમૂળ મળે આપણને 2 અને આ વર્ગમૂળમાં 2 એમના એમ. તો અહીંયા આગળ વર્ગમૂળમાં 2 વધ્યા, મતલબ વર્ગમૂળમાં 8 એ પૂર્ણ વર્ગ નથી. અડધી વર્ગ પૂર્ણ વર્ગ કહેવાય પણ પૂર્ણ વર્ગ નથી, મતલબ અડધી પૂર્ણ વર્ગ તો હોય જ નહીં. કે આ વસ્તુ તમે ખાલી સમજો, મતલબ એની અંદર એક વર્ગમૂળ વાળી સંખ્યા રહી ગઈ. તો આપણને શું કહેવામાં આવ્યું છે? તો પૂર્ણ વર્ગ સંખ્યા. તો 1 થી 90 ની અંદર પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી? પહેલાથી સ્ટાર્ટ કરીએ. પહેલી સંખ્યા 1. શું 1 પૂર્ણ વર્ગ છે? હા, કારણ કે 1 નું વર્ગમૂળ કાઢીશું તો આપણને 1 મળશે. 2 એ પૂર્ણ વર્ગ છે? ના. 3 ના. આટલું બધું જાજુ લાંબુ વિચારવા નહીં જવાનું, સીધા જ વર્ગ યાદ કરવાના. 1 નો વર્ગ 1, પછી 2 નો વર્ગ 4. તો 4 એ પૂર્ણ વર્ગ કહેવાય. 2 પૂર્ણ વર્ગ ના કહેવાય, 4 પૂર્ણ વર્ગ કહેવાય. પછી 3 નો વર્ગ થશે 9, તો 9 એ પૂર્ણ વર્ગ કહેવાય. 3 પૂર્ણ વર્ગ ના કહેવાય, પણ 3 નો વર્ગ જે 9 રહ્યો એનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે એથી આપણને 3 મળે. તો 9 એ પૂર્ણ વર્ગ કહેવાય. સાથે સાથે 16, પછી 25, સીધા વર્ગ યાદ કરો. 36, પછી 7 નો વર્ગ 49, પછી 64, 9 9 81, 10 દાન 100. તો અહીંયા આગળ આપણી પાસે કેટલી સંખ્યા રહી? 1 થી 90 સુધીની. આ 100 તો 90 કરતા મોટી થઈ ગઈ, મતલબ એનો સમાવેશ થશે નહીં. તો અહીંયા આગળ 1 4 9 16 25 36 49 64 અને 81 આટલી જ આપણી પાસે એવી સંખ્યા છે કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે. એના સિવાય તમે કોઈ બી સંખ્યા લઈ લો, અહીંયા આગળ 27 લઈ લો તો 27 નું સંપૂર્ણ વર્ગમૂળ નીકળે નહીં. 9 તારી 27 મતલબ 3 વર્ગમૂળમાં 3 મળે, મતલબ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો ટોટલ આપણને સંખ્યાઓ કેટલી મળી? 1 2 3 4 5 6 7 8 9 એવી આપણને કેટલી સંખ્યા મળી? 9 સંખ્યા મળી. જે કેવી છે? પૂર્ણ વર્ગ. અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે? 90 આવી જશે. ઘટના સી જોઈએ કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે 5 વડે વિભાજ્ય હોય. હવે 1 થી 90 ની અંદર કેટલી સંખ્યાઓ રહી આપણી પાસે કે જે 5 વડે વિભાજ્ય હોય? હવે અમુક લોકો તો ડાયરેક્ટલી યાદ હોય કે 5 વડે કઈ સંખ્યા વિભાજ્ય હોય? તો કે જેનો એકમનો અંક 0 અને 5 આવે એ બધી સંખ્યા કોના વડે વિભાજ્ય હોય? 5 વડે. જેમ કે 5 લઈ 1 થી 90 ની અંદર 5 10 15 20 અથવા તો સીધો જ 5 નો ઘડિયો બોલવાનો ચાલુ કરી દેવાનો. ઓકે, પછી 25 30 35 40. હજી કોઈ આવી રીતના વિચારશે 45 50? આટલું બધું ના વિચારવાનું હોય. જો 1 થી 10 ની અંદર 2 આવે, 11 થી 20 ની અંદર 2 આવે, 21 થી 30 ની અંદર 2 આવે, તો એવી રીતના ટોટલ આપણી પાસે 1 થી 90 મતલબ ટોટલ કેટલી લાઈન થઈ? 9 લાઈન થઈ. 1 થી 10, 11 થી 20, 21 થી 30, 81 થી 90 ટોટલ 9 લાઈન થઈ. એક લાઈનમાં 2 આવે તો 9 લાઈનમાં 9 દુ 18 સંખ્યાઓ આવે. તો એવી આપણી પાસે 18 સંખ્યાઓ મળશે કે જે 5 વડે શું હોય? વિભાજ્ય હોય. રેડી? બહુ સરળ દાખલો હતો. અહીંયા આગળ આપણે એને ગણી લઈએ. એક્ઝામની અંદર પૂછાય તો કેવી રીતના એને ગણવો. રેડી? તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ ઘટના એ થી. ધારો કે ઘટના એ કે જેની અંદર શું લખવામાં આવ્યું છે? પહેલા તો રકમ વાંચી કે ગોળ ફરતું તીર આપણને કેવી રીતે આપ્યું છે? કહેવામાં છે કે 1 થી 90 સુધી લખેલી ગોળ તકતી છે. જો ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. ઓકે,
તો લખી દઈએ કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી તકતી પર બે અંકની સંખ્યા હોય, તકતી પર 2 અંકની સંખ્યા હોય, 2 અંકની સંખ્યા હોય તો ઘટના એ ની સંભાવનાને આપણે કહીશું P ઓફ A ની જે કુલ શક્ય પરિણામોની સંખ્યા 90 અને ઘટના A માટેના શક્ય પરિણામો 2 અંકની સંખ્યા કેટલી હોય 81. તો 81 ભાગ્યા 90 છેદ ઉડાડીએ તો આને આપણે 9 81 લખી શકાય અને આને આપણે 10 9 90 લખી શકાય. 9 9 કટ થશે તો આપણને શું મળશે 9/10. રેડી? તમે છેદ જાતે ઉડાડજો, અહીંયા આગળ વિચલન ના થાય એટલે આપણે તમને સમજાવી દીધું. રેડી? છેદ કેવી રીતે ઉડાડવા. હવે ઘટના B લઈ લઈએ. ધારો કે ઘટના B લઈ લઈએ. એની અંદર શું કહેવામાં આવ્યું છે કે યાદચ્છિક રીતે કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? તો કે અનંત. પણ 1 થી 90 સુધીની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? તો કે 9. કઈ અહીંયા આગળ આપણે બતાવી દીધી. તો ઘટના B ની સંભાવના P ઓફ B બરાબર ઉપર 9 અને નીચે 90. છેદ ઉડાડીએ તો 10 9 90. 9 9 કટ થઈ જશે તો 1/10. રેડી? અહીંયા સુધી. ઘટના નંબર 3 જોઈએ, ઘટના C, કે જેની અંદર શું કહેવામાં આવ્યું છે તો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. ધારો કે ઘટના C યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ તકતી પર કઈ સંખ્યા હોય? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય કેટલી સંખ્યા? 1 થી 90 ની વચ્ચે 18. તો P ઓફ C બરાબર ટોટલી 18 સંખ્યાના નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 90. ઓકે, 18 ઓકે, 18 95. તો 18 કટ થઈ જશે તો 1/5. આપણને એનો શું મળશે? જવાબ મળશે 1/5. રેડી? તો આપણો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 18 શું થઈ ગયો? પૂરો થઈ ગયો. કે જેની અંદર આપણને 3 ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા અને 3 આપણે બેઝિકલી સમજવાનું હતું કે 90 ની અંદર 2 અંકની કેટલી સંખ્યા આવે, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય અને કેટલી સંખ્યા આવે, અને 5 વડે વિભાજ્ય કેટલી સંખ્યા આવે. રેડી? આવી રીતના એક્ઝામ્પલ દાખલાની અંદર પૂછાય, એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાય તો સ્ટેપ બાય સ્ટેપ ગણો તમને પૂરા માર્ક્સ મળી જાય. જેને લખવું હોય અહીંયાથી લખી દો. બાકી જેને ડાયરેક્ટલી નોટ્સ જોઈતી હોય તો મેં તમને પહેલા બી કીધેલું છે કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નોટ્સની લિંક મળી જશે, ત્યાંથી તમે નોટ્સ લઈ શકો છો. કે જેની અંદર તમને 1 થી 14 ચેપ્ટરની બધી જ નોટ્સ મળી જશે. સાથે સાથે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની અલગથી નોટ્સ જોઈએ છે, જેમ કે મારા ખાલી ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 8 ની જ નોટ્સ જોઈએ છે, તો તમે અલગથી નોટ્સ પણ લઈ શકો. અલગથી બધા ચેપ્ટરની નોટ્સ પણ લઈ શકો અને ભેગા બધી નોટ્સ લઈ શકો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે. ઓકે, અથવા તો જો તમારે વોટ્સઅપની અંદર નોટ્સ જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપની અંદર હાય લખજો, 9510761493. આ નંબર ઉપર વોટ્સઅપની અંદર હાય લખજો, કોલ ના કરતા. આ નંબર ઉપર વોટ્સઅપની અંદર હાય લખજો અને કહેજો કે ભાઈ મારે આ નોટ્સ જોઈએ છે, બધી ભેગી જોઈએ તો ભેગી, અથવા તો સ્પેસિફિક ચેપ્ટર્સની જોઈતી હોય તો સ્પેસિફિક ચેપ્ટરની. વોટ્સઅપમાં હાય લખજો અને જે નોટ્સ જોઈતી હોય એનો મેસેજ કરજો. અને જો તમે મારી પાસે બેસીને પર્સનલ લાઈવ ઓફલાઈન ક્લાસીસમાં મેથેમેટિક્સ શીખવા માંગતા હોય ધોરણ 10 ની અંદર, તો તમે આ નંબર ઉપર વોટ્સઅપમાં હાય લખીને મને મેસેજ કરજો કે તમે કઈ સિટીમાંથી બિલોંગ કરો છો. જો આપણે બંને જે વ્યક્તિ રહ્યા એ નિયર બાય સિટીની અંદરથી આવીશું તો ઓફલાઈન ક્લાસીસ તમારા માટે અરેન્જ કરી દઈશ. ઓકે, અને જો તમારા મિત્રો હોય તો મિત્રોને પણ કહેજો. જેટલા વધારે તમે લોકો મિત્રો ભેગા થઈ શકશો તો હું પણ વધારે ત્યાં આગળ પહોંચવાનો ટ્રાય કરી શકીશ. ઓકે, સો જો નોટ્સ જોઈતી હોય તો આના ઉપર હાય લખીને કહેજો કે મારા આરે નોટ્સ જોઈએ છે. અને જો મારી સાથે પર્સનલ ટ્યુશન ક્લાસીસ કરવા હોય ઓફલાઈન, તો તમે આ નંબર ઉપર હાય લખીને તમે કઈ સિટીમાંથી બિલોંગ કરો છો એ લખી દેજો. બાકી આગળની વાત આગળ જોઈશું. ઓકે, સો આ નંબર ઉપર હાય લખીને તમારો જે મેસેજ હોય તમે કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 18 પૂરો થઈ ગયો. તો ક્વેશ્ચન નંબર આપણી પાસે આવે છે 19. બહુ સરળ અને બહુ જ નાનો દાખલો છે. રકમ વાંચો, તમે સમજવાનો ટ્રાય કરો, પછી આપણે ગણીએ એનો. ક્વેશ્ચન નંબર 19 બહુ સરળ અને નાનો દાખલો છે. એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આપણી પાસે એક એવો પાસો છે, એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટી છે. હવે પાસામાં તો 6 સપાટી જ આવે અને એ 6 સપાટી ઉપર કયા કયા અંકો આવેલા છે? 1 થી 6 નથી આવેલા. એની અંદર એક ઉપર A આવેલો છે, એકમાં B આવેલો છે, એકમાં C, D, E અને A. E પછી F નથી આપેલો, આપણને શું આપેલો છે? A આપેલો છે. મતલબ એવા બે બાજુ છે, બે સપાટી એવી છે કે જેની અંદર A આવેલો છે. તો A કેટલી વખત આવેલું છે? 2 વખત. તો પાસો હોય અને આપણને ઓલરેડી આપેલું છે કે જેની 6 સપાટી છે, મતલબ આપણે એના પાસાને ઉછાળીશું તો આ 6 માંથી જ કોઈ એક વસ્તુ આપણને મળવાની છે. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને કેટલી મળશે? અહીંયા આગળ 6 મળશે.
ઓકે, સો જે આપણી હેડલાઇન રહી એ અહીંયા આગળ પહેલા તો લખી દઈએ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. આપણો આન્સર અહીંયાથી સ્ટાર્ટ થશે કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 6. હવે ઘણા લોકોને અહીંયા આગળ ડાઉટ થતો હોય કે 2 વખત એ આયા તો આપણે આ એ અને આ એના સમાન ના ગણી શકીએ, તો ટોટલ આપણી પાસે 5 શક્ય પરિણામો થાય? ના થાય. શા માટે? 52 પત્તાની અંદર આપણી પાસે એમ તો 4 એક્કા આવે છે. 52 પત્તાની અંદર 4 એક્કા આવે છે, તો શું આપણે એના 13 પત્તા જ ગણીએ છીએ કે 4 એક્કા સમાન લઈ લીધા, 4 દોરી સમાન લઈ લીધી, 4 રાણી સમાન લઈ લીધી, 4 રાજા સમાન લઈ લીધા, 4 ગુલામ સમાન લીધા? ના. ઓકે, 6 સપાટી છે તો આ એકો બી પડી શકે, આ એકો બી પડી શકે, બંનેમાંથી ગમે તે પડી શકે. સો આપણે બંનેને સેપરેટ જ રાખવાના, અલગ જ રાખવાના. ઓકે, સો ઘટના એ કુલ શક્ય પરિણામોની સંખ્યા આપણને મળી ગઈ 6. રકમ શું કહેવામાં આવે છે એ વાંચીએ કે આ પાસાને એક વખત ઉછાળવામાં આવે અને પાસા ઉપર એ મળે ત્યારે એની સંભાવના શોધો અને ડી મળે ત્યારે એની સંભાવના શોધો. તો સ્ટાર્ટ કરીએ. એ મળે ત્યારે એની સંભાવના શોધો. એ કેટલી વખત આવેલા છે? 2 વખત. તો જ્યારે એને ઉછાળીશું તો આ જે 2 એરિયા એમાંથી એક એ પડશે, તો ઘટના એ શું આપેલી છે તો કે એ પડે. આ 2 એ આપેલા છે એની અંદરથી એ પડશે, તો એ 2 રહ્યા, તો 2 ના છેદમાં નીચે 6. અને આ ઘટના બી ની અંદર શું કહેવામાં છે? ડી પડે. તો ડી તો આપણને એક જ વખત આપેલો છે, તો એક જ ડી પડશે. નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6. બહુ સરળ દાખલો છે. સ્ટાર્ટ કરીએ. તો લખીએ, ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ, તો શું કહેવામાં છે કે પાસા પર શું મળે? એ મળે. એ મળે અથવા તો એ પડે. તો ઘટના એ ની સંભાવના P ઓફ A બરાબર આપણને શું મળશે? કેટલી વખત એ આવેલા છે? 2 વખત. તો કાં તો આ એ પડશે કાં તો આ એ પડશે. મતલબ ઘટના એ માટેના શક્ય પરિણામો કેટલા? તો કે 2. તો ઉપર 2 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6. છેદ ઉડાડીએ તો આપણને શું મળી જશે? 1/3. રેડી? ઘટના નંબર 2 જોઈએ. ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી, જેની અંદર શું કહેવામાં છે કે પાસા પર શું મળે? ડી મળે. ડી મળે. હવે ડી કેટલી વખત આવેલો છે આપણી પાસે? એક જ વખત. તો એક જ ડી પડે તો ઘટના બી માટેના શક્ય પરિણામો 1 અને નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 6. રેડી? દાખલા નંબર કયો હતો? 19. અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ આપણી પાસે જે દાખલા નંબર 20 રહ્યો એના ઉપર ચોકડી મારી દેજો. એના ઉપર ફૂદડી કરીને આવી છે. એક્ઝામ રિલેટેડ નથી ને આપણે શીખવા માટે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, સો દાખલા નંબર 20 જે રહ્યો એ દાખલા નંબર 20 ઉપર આ મોટી ચોકડી મારી દેજો. રેડી? એના પછીનો દાખલો ઇમ્પોર્ટન્ટ છે. દાખલા નંબર 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે કે જેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. એ રકમ વાંચી, આને ઇરેઝ કરી દે અને જવા દે, પછી આગળની રકમ વાંચી. આઈએમપી દાખલો છે, ટીક કરી રાખજો. દાખલા નંબર કયો આયા આપણા? 20 તો ઇમ્પોર્ટન્ટ નથી, તો દાખલા નંબર આપણે જોઈશું 21. આઈએમપી દાખલો છે, ટીક કરી રાખજો. ઓકે, જે બી આઈએમપી દાખલા રહ્યા, મોસ્ટ આઈએમપી દાખલા રહ્યા કે જે એક્ઝામના રિલેટેડ છે, એ દરેક દાખલા જે નોટ્સ રહી એની અંદર લખેલું છે કે આ દાખલો મોસ્ટ આઈએમપી છે કે આ દાખલો આઈએમપી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલા રકમ વાંચીએ, એની અંદર શું કહેવા માંગે છે અને પછી સમજીએ આગળ. આપણી પાસે એવું કહેવાનું છે કે એક જથ્થો રહ્યો એ 144 બોલપેન ધરાવે છે. 144 બોલપેનમાંથી 20 ખામીયુક્ત છે. 20 ખામીયુક્ત. ખામીયુક્ત મતલબ ડેમેજ વાળી, કે જે સારી નથી. તો વધી કેટલી? 144 માંથી 20 જાય જો આપણને કોઈ. ઓકે, પછી આગળના દાખલા અંદર એવું હતું કે કેટલાકમાં નાની ખામી હોય, કેટલાકમાં મોટી ખામી હોય. તો જો 20 ખામીયુક્ત હોય તો વધી કેટલી? 124. 124. રેડી? તો 124 કેવી પેન છે? સારી પેન છે. હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે જો પેન સારી હશે તો નૂરી ખરીદશે. એક વ્યક્તિ છે, કોઈ છોકરી છે તો છોકરો છે, નૂરી છોકરી જશે, એ પેન ખરીદશે. સારી હશે તો નૂરી ખરીદશે. શું કહેવામાં આવે છે? એક આવી વ્યક્તિ નૂરી ક્યારે પેન ખરીદશે? કે જ્યારે એ સારી હશે તો જ એ ખરીદશે. અને બીજા નંબરની અંદર શું કહેવાય છે કે પરંતુ જે ખામીયુક્ત હશે જે ખરીદશે નહીં. તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે અને તેને આપે છે. તો કહેવામાં આવે છે કે તે પેન ખરીદે એની સંભાવના શોધો અને પેન ના ખરીદે એની સંભાવના શોધો. બહુ સરળ દાખલો છે. પેન ખરીદે એની સંભાવના, પેન ના ખરીદે એની સંભાવના. તો સ્ટાર્ટ કરીએ ઘટના એ અને ઘટના બી. તો સૌપ્રથમ આપણી હેડલાઇન લખી દઈએ. ધારો કે અહીંયા આગળ તો કુલ શક્ય પરિણામો આવશે. પહેલા તો કુલ શક્ય પરિણામોની સંખ્યા. ટોટલ પેન કેટલી? તો કે 144. આપણા થેલાની અંદર અથવા તો બોલ પેન ડબ્બામાં અથવા તો ગજવામાં અથવા તો નીચે પડેલી પેનમાં હાથથી એક પેન ઉઠાવીશું તો આ 144 માંથી જ એક પેન હશે. પછી સારી હોય ખરાબ હોય અલગ વસ્તુ છે, પણ પેન કઈ હશે? 144 માંથી જ એક પેન હશે. હવે ઘટના એ સ્ટાર્ટ કરીએ. ધારો કે ઘટના એ, ઘટના એ. ઘટના એની અંદર શું કહેવામાં આવ્યું છે કે નૂરી પેન ખરીદશે. નૂરી પેન ખરીદશે.
હવે એની અંદર એવું નહીં લખવાનું કે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી પેન એ નૂરી ખરીદશે. લખવું હોય તો લખી શકાય, બાકી નૂરી પેન ખરીદશે. તો ઘટના એની સંભાવના P ઓફ A બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 144 અને નૂરી પેન ક્યારે ખરીદશે? જ્યારે એ પેન સારી હશે ત્યારે. સારી કેટલી પેન છે? 124. જો સારી પેન નીકળશે તો આ 124 માંથી જ એક પેન હશે, તો ઉપર મળશે 124. રેડી? આને આપણે છેદ ઉડાડવા હોય તો કેવી રીતે ઉડાડી શકાય? સૌપ્રથમ એક કામ કરીએ, શીખીએ છેદ કેવી રીતના ઉડાડવા. ઓકે, સૌપ્રથમ બે છેદ ઉડાડવાના. આના બે છેદ ઉડાડીશું તો કેટલા થશે? 50 ને 22, મતલબ આપણને મળશે 72. રેડી? 72 ગુણ્યા 2. આના કેવી રીતના મળશે? તો કે 12 દુ 24 અને 50. 50 ને 12 થશે 60 ને 62, તો મતલબ 62 દુ. ઓકે, તમારો કોઈ બી છેદ ઉડાડવા હોય તો સૌપ્રથમ બે છેદ ઉડાડવાના. હવે કોઈને અહીંયા આગળ 72 નો ઘડિયો બી નહીં આવડતો હોય કે કોઈને અહીંયા આગળ 24 કે એવી નો બી ઘડિયો નહીં આવડતો હોય. હવે 24 તરી 72 થાય, પણ આની અંદર 3 આવશે નહીં. 72 ને કેવી રીતના લખી શકાય? કે 35 દુ 70 ને 36 દુ 72, 36 દુ 72. 62 ને લખી શકાય 31 દુ 72. તો 2 2 કરતી જશે, 2 2 કરતી જશે, ઉપર વધશે આપણી પાસે 31, નીચે વધશે 36. રેડી? 2 2 કર થઈ ગયા, મતલબ આપણે એને 4 વડે છેદ ઉડાવ્યો. 31 અને નીચે 32. શું છેદ મળ્યા આપણને? ઉપર 31 ગુણ્યા 4, નીચે મળ્યા 32 ગુણ્યા 4. 4 4 કટ થઈ જશે તો આપણને એનો જવાબ શું મળશે? 31/32. રેડી? છેદ કેવી રીતના ઉડાડવા એ પણ મેં તમને અહીંયા આગળ શીખવાડી દીધું. આ વિચલન ના થાય એટલે એના માટે આપણે પૂછી દઈએ, જવાબ મળશે 31/32. તમારે એક્ઝામની અંદર ડાયરેક્ટ જવાબ ગોખીને નહીં જવાનું, છેદ ઉડાડીને બતાવવાના કે આવી રીતના જવાબ આવે. ઓકે, 31/32. જવાબ ચેક કરતા આવીશું. 31/36. ઓકે, 36 જવાબ આવ્યો હતો. અચ્છા, 36 દુ 72 થતા હતા. આપણી પાસે નીચે 72 હતા, તો 36 દુ 72 થશે. ઓકે, 36 દુ 72, તો આપણી પાસે નીચે જવાબમાં મળશે 36. રેડી? હા, 144 મતલબ આપણને એના અડધામાં હતા 72 અને 72 ના અડધા થાય 36, તો 36 ગુણ્યા 4 144 મળશે, તો નીચે આપણને મળશે 36. 31/36. હવે ઘટના નંબર 2 જોઈએ. લખીએ, ધારો કે ઘટના B. ધારો કે ઘટના B કે જેની અંદર શું કહેવાય છે કે નૂરી પેન ખરીદશે નહીં. નૂરી પેન ખરીદશે નહીં. હવે એ પેન ક્યારે નહીં ખરીદે? તો કે ખામીવાળી પેન હશે તો એ નહીં ખરીદે. તો ખામીવાળી પેન કેટલી? ખામીવાળી મતલબ ખામીયુક્ત, તો કે 20 પેન થઈ. તો ઘટના B ની સંભાવના P ઓફ B બરાબર ઘટના B માટેના શક્ય પરિણામો. ઘટના B કઈ? તો કે પેન ખરીદશે નહીં. ક્યારે નહીં ખરીદે? જ્યારે 20 માંથી કોઈ પેન આવશે ત્યારે. અને નીચે કુલ શક્ય પરિણામની સંખ્યા 144. અહીંયા આગળ આપણે હાલત જોયું, 5 ચોક થશે 20 અને 36 ચોક થશે 144. તો 4 4 કટ થઈ જશે, તો વચ્ચે 5/36. રેડી? બરાબર 5/36. આપણને જવાબ મળી ગયો ઘટના A અને ઘટના B માટેનો. રેડી? 5/36. ઓકે, સો આપણો ક્વેશ્ચન નંબર કયો હતો અહીંયા આગળ? 21 પૂરો થઈ ગયો. ઇમ્પોર્ટન્ટ દાખલો હતો, 2 માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર આ દાખલો પૂછવો હોય તો પૂછી શકે. મોસ્ટ પ્રોબેબલી 2 માર્ક્સની અંદર આ દાખલો પૂછી શકે, તો આપણે એના માટે તૈયાર રહેવાનું. રેડી? દાખલા નંબર 21 કમ્પ્લીટ થઈ ગયો. આગળનો દાખલો જોઈએ કે જેની અંદર દાખલા નંબર 22 કહેવામાં આવે છે. કોષ્ટક પૂરું કરવાનું છે, કોઈ જ ઇમ્પોર્ટન્ટ દાખલો નથી, એના ઉપર પણ ચોકડી મારી દેજો. દાખલા નંબર જે 23 રહ્યો એ એક વખત આપણે ચેક કરવો પડશે. દાખલા નંબર 23 ની અંદર 3 સિક્કાને ઉછાળવામાં આવે છે, તો એના પરિણામો બી આપણે સમજીએ અને એના દાખલાને આપણે આખું સમજીએ. એક્ઝામ રિલેટેડ દાખલો નથી, તો આપણે શીખવા માટે ઇમ્પોર્ટન્ટ છે. દાખલા નંબર 21 પૂરો થઈ ગયો. 22 ઉપર ચોકડી મારી દો અને હવે આપણે જોઈએ દાખલા નંબર 23. દાખલા નંબર 23 દાખલો એક્ઝામના રિલેટેડ નથી, પણ આપણા નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણને જો 3 સિક્કાને ઉછાળવામાં આવે તો આપણે એના પરિણામો કેવી રીતે લખી શકાય, એનો જવાબ આપણને શું મળે, એ બધી વસ્તુ કહેવામાં આવી છે. અહીંયા આગળ કહેવાય છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળો. હવે આ વસ્તુ મારી યાદ રાખજો, તમે 2 સિક્કાના એક સાથે ઉછાળો કે એક સિક્કાના અલગ અલગ 2 વાર ઉછાળો. એક સિક્કાના આ પહેલા ઉછાળ્યો, આ એના એ સિક્કાના બીજી વાર ઉછાળ્યો, આ બી સમાન છે. કારણ તમે 2 સિક્કાના એક વખત ઉછાળો, આ બંને વસ્તુ સમાન જ છે. એવી રીતે તમે પાસે 1 2 અને 3 સિક્કા છે, તમે 3 સિક્કાનો ઉછાળો અને જે પરિણામ મળે, અથવા તો તમે આ સિક્કાને પહેલી વાર ઉછાળ્યો, એના સિક્કાનું પરિણામ નોંધ્યું, બીજી વાર ઉછાળ્યો, પરિણામ નોંધીને ત્રીજી વાર ઉછાળ્યો, અને જે તમને 3 પરિણામો મળે એ 3 સિક્કાને ઉછાળતા પરિણામોના જેટલા જ સરખા જ મળે. ઓકે, હું તમને શું કહેવા માંગુ છું, તમને સમજણ પડી? 2 સિક્કાના ઉદાહરણથી તમે સમજો કે મારી પાસે 2 સિક્કા હતા, તો મેં જો આ 2 સિક્કાને ઉછાળ્યા, તો મને કોઈક ના કોઈક અહીંયા આગળ પરિણામ મળી શકે. તો આ પરિણામ લો
કે તમે આ એક જ સિક્કાને પહેલા ઉછાળ્યો અને બીજી વાર બી ઉછાળ્યો અને જે પરિણામ મળે તો એ પરિણામ અને આ બંને પરિણામ હંમેશા સરખા જ હોય. ઓકે, તો 1 રૂપિયાના સિક્કાને 2 વખત ઉછાળો અથવા તો 2 સિક્કાના બે સિક્કાના એક સાથે ઉછાળો કે એક સિક્કાને 2 વખત ઉછાળો, પરિણામ શું મળશે? સરખા જ મળશે. એવી રીતે અહીંયા આગળ શું કહેવામાં આવે છે કે 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. મતલબ અહીંયા આગળ પહેલી વખત ઉછાળીશું તો કોઈ પરિણામ મળશે, બીજી વખત ઉછાળીશું તો કોઈ પરિણામ મળશે, ત્રીજી વખત ઉછાળીશું તો કોઈ પરિણામ મળશે. હવે પરિણામો ઘણા બધા હોઈ શકે. કાં તો 3 ની અંદર આપણને કાંટો મળી શકે, કાં તો 3 ની અંદર આપણને છાપ મળી શકે. કોઈ 2માં કાંટો મળે ને 1માં છાપ મળે, કોઈ 2માં કાંટો મળે છાપ મળે ને 1માં કાંટો મળે, અહીંયા આગળ કાંટો મળે ને અહીંયા છાપ મળે, અહીંયા કાંટો મળે ને અહીંયા છાપ મળે. તો આપણને અલગ અલગ એના શું મળી શકે? પરિણામો મળી શકે. તો અલગ અલગ પરિણામો જે એ દરેક વખતે નોંધવામાં આવે છે. તો આપણે પહેલા તો એક પરિણામો લખીએ કે ટોટલ કેટલા પરિણામો મળે. માની લઈએ કે આપણને સૌપ્રથમ બંનેની અંદર હેડ 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 મતલબ છાપ અને ટેલ મતલબ કાંટો. અહીંયા આગળ બંનેની અંદર 3 ની અંદર હેડ મળ્યા, અહીંયા આગળ 3 ની અંદર શું મળ્યા? ટેલ મળ્યા. બીજું કોઈ પરિણામ લઈ શકાય? માની લઈએ કે બંનેની અંદર પહેલા હેડ પડ્યા અને ત્રીજામાં ટેલ પડ્યો. અહીંયા આગળ કાં તો બંનેની અંદર ટેલ પડ્યા અને અહીંયા આગળ હેડ પડ્યો. કોઈ બીજું કોઈ સંભવી શકે પરિણામ? માની લઈએ કે અહીંયા આગળ અને પાછળ હેડ પડ્યો, વચ્ચે ટેલ પડ્યો, અને અહીંયા આગળ અને પાછળ ટેલ પડ્યો, વચ્ચે હેડ પડ્યો. રેડી? એવી રીતે આપણે માની લઈએ કે પાછળ આપણી પાસે શું પડ્યું? અહીંયા આગળ હેડ પડ્યો અને પાછળ 2 વખત ટેલ પડ્યો. અથવા તો અહીંયા આગળ આપણી પાસે એક ટેલ પડ્યો અને પાછળ 2 વખત હેડ પડ્યો. આના સિવાયનું શું કોઈ તમે પરિણામો નોંધી શકશો? નહીં નોંધી શકો. એક વસ્તુ યાદ રાખવાની, તમે 2 સિક્કાનો ઉછાળો, 3 સિક્કાનો ઉછાળો, 4 સિક્કાનો ઉછાળો તો ટોટલ પરિણામો કેટલા મળશે? કે 2 ની n ઘાત જેટલા. 2 ની n ઘાત જેટલા. તમે 2 સિક્કાનો ઉછાળશો તો 2 ની કેટલી વખત ઉછાળ્યા? 2 વખત, તો 2 ઘાત. અથવા તો 2 સિક્કાનો ઉછાળ્યા તો સિક્કાની સંખ્યા કેટલી? તો કે 2, તો આપણને પરિણામ કેટલા મળે? 4 મળે. અહીંયા આગળ આપણે 2 ની 3 ઘાત, કારણ કે આપણે 3 સિક્કાનો ઉછાળ્યા તો 2 ની 3 ઘાત મતલબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8, આપણને ટોટલ 8 પરિણામો મળે, જે મેં અહીંયા આગળ લખી દીધા. ઓકે, તો આ 8 પરિણામો મળ્યા. આ એક્ઝામની અંદર MCQ ની અંદર પૂછી શકે કે જો 3 સિક્કાના ઉછાળવામાં આવે તો એના પરિણામો કેટલા મળે, અથવા તો જો 2 સિક્કાનો ઉછાળવામાં આવે તો એના કેટલા પરિણામો મળે. રેડી? આ આપણે પરિણામો અહીંયા આગળ લખી દીધા. આપણને ક્વેશ્ચનની અંદર શું પૂછવામાં આવ્યું હતું એ લખીએ. એ પહેલાં તો સમજીએ કે તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અને 3 કાંટા મળશે, 3 છાપ અને 3 કાંટા, આ પરિણામ 3 છાપ અને 3 કાંટા મળશે તો હનીફ નામનો જે વ્યક્તિ રહ્યો એ રમત જીતી જશે. શું કરશે? એ રમત જીતી જશે, નહીં તો હારી જશે. આ 2 વસ્તુ પડશે તો એ જીત્યો, બાકી હારી જશે. આપણને શું કહેવામાં આવ્યું છે કે રમત હારી જાય એની સંભાવના કેટલી? બહુ જ સરળ દાખલો છે. સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ સૌપ્રથમ લખીએ આન્સર આપણો. સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર તો કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામો. ઓકે, જો આ દાખલો એક્ઝામ માટે રિલેટેડ નથી તો મેં તમને અહીંયા આગળ એટલી વસ્તુ સમજાવી દીધી કે આપણી પાસે આ 8 પરિણામો મળ્યા. તો જો આપણે લખવું હોય અથવા તો જો કોઈ વખત આપણે એવું યાદ રાખવું હોય કે પરિણામો કયા મળે તો કુલ શક્ય પરિણામો, આ 8 પરિણામો આપણે અહીંયા આગળ લખી દેવાના. ઓકે, 8 પરિણામો. અને હવે આપણે જોઈએ કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા, તો સંખ્યા કેટલી મળશે? આપણને 8 મળશે. હવે શું કહેવામાં આવ્યું છે ઘટના A ની અંદર તો હનીફ રમત હારી જાય. ધારો કે ઘટના A જેની અંદર શું કહેવામાં આવ્યું છે કે હનીફ નામનો જે વ્યક્તિ રહ્યો એ હનીફ એ રમત હારી જાય. હવે રમત કહેવામાં આવ્યું છે કે મેચ કહેવામાં આવ્યું છે? અહીંયા આગળ તમે જોઈ લેજો. રમત હોય તો રમત હારી જાય, મેચ હોય તો મેચ હારી જાય. હવે મેચ ક્યારે જીતશે? તો કે જો આ 2 માંથી કોઈ એક વસ્તુ પડશે તો જીતશે, અને એના સિવાય જે 6 પરિણામ રહ્યા એ પડ્યા તો હારી જશે. તો ટોટલ ઘટના A માટેના શક્ય પરિણામો કેટલા? ઘટના A માટેના શક્ય પરિણામો 6, કારણ કે આ 2 માં જીતશે, બાકી 6 માં હારશે. આ પડશે તો હારશે, આ પડશે તો હારવા માટેના 6 પરિણામો આપણી પાસે છે. તો ઘટના A માટેના શક્ય પરિણામો 6, નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. 2 વડે છેદ ઉડાડીએ તો ઉપર વધશે 3, નીચે વધશે 4. રેડી? આપણો દાખલા નંબર 23 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આ વસ્તુથી આપણી નોલેજ વધે કે જો ઘટના આપણને કોઈ 3 સિક્કા ઉછાળવામાં આવે તો આપણને કેટલા પરિણામો મળે? 8 પરિણામો. આ વસ્તુ બી ઘણી વખત એક્ઝામની અંદર પૂછવામાં આવતી હોય છે. આપણી પાસે જે પેપર સેટ હોય છે એની અંદર આ વસ્તુ પૂછવામાં આવે છે કે 3 સિક્કાનો ઉછાળવામાં આવે તો આપણને કેટલા પરિણામ મળે, અથવા તો એકના એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે અથવા તો 3 અલગ અલગ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે. હું તમને જે વસ્તુ કહું છું એ તમે ધ્યાનથી સમજજો. એકના એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે અથવા તો 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે, બંનેનો મતલબ એક જ થાય. 2 ની 3 ઘાત. તો આપણને જવાબ શું મળે? 8 મળે. રેડી? ક્વેશ્ચન નંબર 23 ની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે.
હજી પણ આપણી પાસે મારા ખ્યાલથી એક દાખલો છે, એને સમજી લઈએ કે જેથી આપણું ચેપ્ટર નંબર 14 સંભાવના શું થઈ જાય, રેડી થઈ જાય. તમને કમ્પ્લીટ ડાઉટ ના રહે અને મસ્ત મજા આવી જાય ગણવાની એવું છે. તો ક્વેશ્ચન નંબર 24 આપણી પાસે છે કે જેની અંદર આપણને કહેવાય છે કે પાસાના 2 વખત ઉછાળવામાં આવે છે. જોઈ લો, અહીંયા આગળ બી એ જ વસ્તુ આવી. પાસાના તમે 2 વખત ઉછાળો કે 2 પાસાના એક સાથે ઉછાળો, પરિણામ એક સરખા જ મળશે. કયા પરિણામ મળશે યાદ કરો. એક ક્વેશ્ચન જોઈએ તો ઉદાહરણ નંબર 13 જેની અંદર આપણે અહીંયા આગળ ટોટલ 36 પરિણામો લખ્યા હતા. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 પછી 2 1 2 2 2 3 2 4 2 5 એ બધા પરિણામો. તો ટોટલ આપણને કેટલા પરિણામો મળે? 36 પરિણામો. કેવી રીતે? 2 પાસા કીધા એટલે આપણને ડાયરેક્ટલી ખબર પડી જવી જોઈએ કે જો 2 પાસાના ઉછાળીએ અથવા તો એકના એક પાસાના 2 વખત ઉછાળીએ ટોટલ પરિણામો કેટલા મળશે? 36 મળશે. તો કહેવામાં આવ્યું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં ત્યારે એની સંભાવના શોધો. અને બીજા નંબરમાં ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે ત્યારે એની સંભાવના શોધો. હવે એના માટે આપણે સૌપ્રથમ શું કરવું પડે? તો કે 36 પરિણામો લખવા પડે. આ દાખલો બી એક્ઝામના રિલેટેડ નથી પણ આપણને આપ્યો છે સમજવા માટે આપણે આ દાખલાના ગણીએ છીએ. સો એક્ઝામના રિલેટેડ ના લેતા પણ આપણે ગણીશું તો આપણું નોલેજ વધશે અને આપણને પ્રેક્ટિસ થશે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર તો આપણી પાસે કુલ શક્ય પરિણામો કેટલા થશે? આન્સર આપણે સ્ટાર્ટ કરીએ. આપણી પાસે નંબર કયો છે? 24. આન્સર તો કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કે 36. ઘટના એ ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? ધારો કે ઘટના એ એની અંદર શું કહેવામાં આવ્યું છે કે 5 કરતા એ શું કહેવામાં આવ્યું હતું કે પાસાને ઉછાળતા એક પણ વખત 5 ના મળે. શું કહેવામાં આવ્યું હતું? પાસાને ઉછાળતા ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, મતલબ એક પણ વખત 5 ના મળે. પાસાને ઉછાળતા એક પણ વખત 5 ના મળે. એક પણ વખત 5 ના મળે. હવે તમે એક વખત જાતે વિચારો. તમે જાતે 36 પરિણામો લખો અને એની અંદર શોધો અને વિચારો કે એવા આપણી પાસે કેટલા પરિણામો છે કે જેની અંદર એક પણ વખત 5 નથી આવતો. હું તમને બતાવી દઉં. આપણે જે નોટ્સ રહી એની અંદર લખેલું છે. એક જ મિનિટ રાહ જોજો. ઓકે, એક્ઝામ્પલ નંબર 13 હતું આપણી પાસે. એક્ઝામ્પલ નંબર 13 આ રહી. ઓકે, અહીંયા આગળ આપણી પાસે બધા પરિણામો લખેલા છે. રેડી? તમને અહીંયા આગળ દેખાતું હશે. આ બધા પરિણામો આપણી પાસે લખેલા છે. જો તમારે લખવા હોય તો તમે લખી દો, ચેક કરવા હોય, જોવા હોય તો તમે ચેક કરી લો અને જોઈ લો. રેડી? આ બધા જ પરિણામો છે. તમે આની અંદર જાતે વિચારો એવી કઈ પરિણામો, એવા કેટલા પરિણામો છે આપણી પાસે કે જેની અંદર એક પણ વખત 5 ના મળે. તો જો અહીંયા આગળ આપણને 5 નથી મળ્યો, અહીંયા બી 5 નથી મળ્યો, અહીંયા બી 5 નથી મળ્યો. તો એવા ઘણા બધા પરિણામો છે કે જેની અંદર 5 નથી મળ્યા. તો આપણે એવા પરિણામ શોધીએ કે જેની અંદર 5 મળે છે. તો જો અહીંયા આગળ એક વખત 5 મળ્યો, એક વખત 5 અહીંયા મળ્યો, એક વખત 5 અહીંયા મળ્યો, અહીંયા બી એક વખત 5 મળ્યો અને આ લાઈનની અંદર તો 6 વખત આપણને શું મળ્યા? 5 મળ્યા. તો એ 6 વખત 5 મળ્યા. આ 7મી વખત 5 મળ્યો, 8 9 10 અને 11 વખત આપણને શું મળ્યા? 5 મળ્યા. ઓછામાં ઓછી એક વખત 5 મળવા જોઈએ. 2 વખત 5 મળશે તો કોઈ વાંધો આવશે નહીં. મતલબ આપણી પાસે એવા 11 પરિણામો છે. 11 પરિણામો છે કે જેની અંદર આપણને 5 મળે છે. અહીંયા આગળ શું કીધું છે? 5 નથી મળતા. હવે 36 પરિણામ છે, 11 વખત 5 મળે છે તો 36 માંથી 11 જાય તો કેટલા વધશે? 25. તો આપણને 25 વખત 5 મળતા નથી. તો ઘટના એની સંભાવના P of A બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 36 અને એવા કેટલા પરિણામો સંખ્યા છે આપણી પાસે કે જેની અંદર 5 ના મળે? તો એવા 25 પરિણામો છે કે જેની અંદર આપણને એક પણ વખત 5 મળતા નથી. મેં તમને બતાવ્યું એની અંદર તમે એક વખત ચેક કરી જોજો. આપણી પાસે એવા ટોટલ કેટલા પરિણામો હશે? તો કે એવા આપણી પાસે 25 પરિણામો હશે. રેડી? અહીંયા આગળ હવે તમને ક્રિસ્ટલ ક્લિયર દેખાતું હશે. આપણને એવા 11 પરિણામો મળ્યા કે જેની અંદર આપણી પાસે 5 હતા. ટોટલ પરિણામો 36 હતા. 11 એવા હતા કે જેની અંદર 5 મળે તો 36 માંથી 11 છે તો વધ્યા 25. તો 25 એવા પરિણામો છે કે જેની અંદર 5 મળશે નહીં. તમે તમારે જાતે ગણજો. 1 1 1 2 1 3 1 4 આ બધામાં 5 આવે નહીં. પછી 1 5 તો હા એની અંદર એક વખત 5 આવે. તો બહુ સરળતાથી ગણવું હોય તો 1 ની લાઈનમાં 2 3 4 ની લાઈનમાં એક વખત 5 આવે તો મતલબ એ 4 વખત. 6 ની લાઈનમાં એક વખત 5 આવે તો એ 5 વખત. અને 5 ની લાઈનમાં 6 એ 6 વખત શું આવશે? 5 આવશે. તો એ 6 અને 5 11. તો 11 વખત 5 મળશે, બાકી 25 વખત મળશે નહીં. હવે આવી રીતના આપણે ઘટના બી લખીએ. ધારો કે ઘટના બી જેની અંદર શું લખ્યું હતું? પાસાને ઉછાળતા ઓછામાં ઓછું એક વખત લખ્યું છે. શું લખ્યું છે? પાસાને એક વખત ઉછાળવામાં આવે
તો ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શોધો. ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછું એક વખત 5 મળે. ઓછામાં ઓછું એક વખત 5 મળે તેની સંભાવના. તો ઘટના બી ની સંભાવના P ઓફ B બરાબર નીચે કુલ શક્ય પરિણામોની સંખ્યા 36 અને એક વખત 5 હોય. એક વખત આપણી પાસે 5 એવું બી એક પરિણામ હતું, પણ આપણને ઓછામાં ઓછું એક વખત જ કીધું છે. 2 હોય તો ચાલે, પણ એક વખત હોવું જોઈએ. તો એવા આપણી પાસે 11 પરિણામો હતા. તો એ 11 પરિણામોમાંથી આપણને કોઈ એક પરિણામ મળી શકે. રેડી? તો આનો જવાબ આપણને મળશે 11/36. કમ્પ્લીટ. આપણો ક્વેશ્ચન નંબર 24 અહીંયા આગળ પૂરો થઈ ગયો. તો આજના વિડીયોની અંદર આપણે જે 8 દાખલા શીખવાના હતા એ 8 દાખલા કમ્પ્લીટ કર્યા. એની સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 14 સંભાવના અહીંયા આગળ પૂરું થઈ ગયું. સ્વાધ્યાય 14.1 પૂરો અને આપણું ચેપ્ટર નંબર 14 સંભાવના પણ પૂરું થઈ ગયું. ફરી એક વખત આખા ચેપ્ટરના રિવાઇઝ કરીએ. શોર્ટની અંદર કે આપણે આ ચેપ્ટરની અંદર શું ભણ્યા. પહેલા લેક્ચરની અંદર આપણે ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન વિશે સમજ્યા હતા કે જેની અંદર ચેપ્ટરમાં કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે MCQ રિલેટેડ આખું ચેપ્ટર રહેશે. મોસ્ટ પ્રોબેબલી 2 થી 3 MCQ પૂછવામાં આવે છે. તો એ 2 થી 3 MCQ કયા પૂછવામાં આવે છે જે ઓલરેડી આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોઈ ગયા હતા. સાથે સાથે સ્વાધ્યાય 14.1 ની અંદર જે પહેલો દાખલો હતો ક્વેશ્ચન નંબર 1 એની અંદર પણ આપણને પહેલા 5 MCQ આપેલા હતા. તો એ પણ ઇમ્પોર્ટન્ટ હતા, પણ એની આપણે વાત જ નથી કરતા કારણ કે એ ઓલરેડી આપણે લેક્ચર નંબર 1 ની અંદર શીખી જ ગયા હતા. સો લેક્ચર નંબર 1 જો જોયું હશે તો MCQ ની અંદર કોઈ તકલીફ નહીં પડે. સાથે સાથે જે ઉદાહરણના દાખલા શીખ્યા, સ્વાધ્યાયના દાખલા શીખ્યા, એ દરેક દાખલામાંથી કયો દાખલો ઇમ્પોર્ટન્ટ છે, કયો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ બધી જ વસ્તુ મેં તમને કીધી હતી. અને આ દરેક વસ્તુ આપણી નોટ્સની અંદર ઇન્ક્લુડ કરેલી છે. સો મેં તમને કીધું એમ નોટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી તમે ડાયરેક્ટલી નોટ્સ લઈ શકો છો. અથવા તો મેં જે તમને નંબર આપ્યો તો લખવો હોય તો ફરી એક વખત લખી દો 95 107 61 493. ઓકે, 9510761493. રેડી? હજી એક વખત બોલું 95 107 61 493. આ નંબર ઉપર જો તમારે નોટ્સ જોઈતી હોય તો વોટ્સઅપમાં પહેલાં હાય લખજો અને નોટ્સ જોઈતી હોય તો નોટ્સ વિશેની માહિતી લેજો. અને જો તમારે મારી સાથે બેસીને પર્સનલ ટ્યુશન ક્લાસીસ કરવા છે, ધોરણ 10નું ગણિત બહુ જ ડિટેલમાં અને બહુ સારી રીતે ભણવું છે જેથી 11-12ની અંદર તમને કોઈ જ તકલીફ ના પડે, તો તમે મારી સાથે પર્સનલ ટ્યુશન ક્લાસીસ કરી શકો છો. તો તમે વોટ્સઅપની અંદર હાય લખજો અને કઈ સિટીમાં તમે રહો છો એ સિટીનું નામ લખજો. જો નજીકની સિટીમાં હોઈશું તો હું તમને આરામથી ભણાવવા આવી શકીશ. ઓકે, અને જો તમારા મિત્રો હોય તો તમે વધારે લોકો ભેગા થઈ શકતા હો તો હું પણ વધારે એફર્ટ કરીશ, વધારે ટ્રાય કરીશ કે હું તમારા સુધી પહોંચી શકું. ઓકે, પછી જો બધા લોકો 500 થી 700 1000 કિલોમીટરના ડિસ્ટન્સમાં હોય તો હું પણ ના ત્યાં પહોંચી શકું કે તમે પણ ત્યાં ના પહોંચી શકો. ઓકે, સો એ તમારી સૌપ્રથમ પહેલાં હાય લખીને અને તમારી સિટીનું નામ કહેજો. એના પછી આપણે આગળની વાત કરીશું. સો રેડી? આપણા સ્વાધ્યાય 14.1 પૂરું થઈ ગયો. ચેપ્ટર નંબર 14 સંભાવના પૂરું થઈ ગયું. 8 વિડીયોની અંદર 8 લેક્ચરની અંદર આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું. આશા રાખું છું કે તમને આજના વિડીયોની અંદર મજા આવી હશે અને દરેક દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી હશે. જો વિડીયો ગમ્યો હોય, દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું છે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી હવે ચેનલ ઉપર જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. આ ચેપ્ટર પછી મારો વિચાર છે કે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ચાલુ કરીએ, કારણ કે જેટલા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એને પહેલાં જ પૂરા કરી દઈએ. આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, આંકડાશાસ્ત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે અને ત્રીજું ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આના પછી ત્રીજા ચેપ્ટરને સ્ટાર્ટ કરીશું જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. સો જો જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો. આ વિડીયો આવ્યો એના બીજા અથવા તો એના બીજા દિવસે, તરત જ બીજા દિવસે અથવા તો એના બીજા દિવસે આ ચેપ્ટર નંબર 3ના વિડીયો ચેનલ ઉપર આવવાની શરૂઆત થઈ જશે. તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જે બી નવા વિડીયો આવે તમને નોટિફિકેશન મળતી જાય, તમે તરત જ વિડીયોને જોઈ શકો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3ની અંદર. જય શ્રી રામ.